જામનગર મનપાએ રેલવેની ઓફિસ રેસિડેન્ટ મિલકતને સીલ કરી દીધી છે। જામનગર મહાનગરપાલિકા વેરા વસૂલાત માટે મિલકત સીલ કરી લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા રેલવે વિભાગની મિલકત હવે સીલ કરવામાં આવી છે। 200 વખત લેખિતમાં જાણ કરવા છતાંય સર્વિસ ટેક્સ ન ભરતા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીકેવી સર્કલ સામેની મિલકતને મનપાની ટેક્સ વિભાગે સીલ કરી દીધી છે। આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ જિગ્નેશ નિર્મલની આગેવાનીમાં સીલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 2009 થી આજ પર્યંત સુધી આ વિભાગો સાથે અનેક પત્રવ્યવહારો કરવામાં આવેલ છે, બિલો પાઠવવામાં આવેલ છે, નોટિસો પાઠવવામાં આવેલ છે, તેમ છતાં પણ રેલવે વિભાગ દ્વારા આ રકમ છે એ ભરપાઈ કરવામાં આવેલ નથી। એટલે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન અને કરવામાં આવેલ એમઓયુનું ઉલ્લંઘન બદલ આજ રોજ મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગ પાસે 34.92 કરોડ જેટલી માતબાર રકમ રોકાતી હોય તેઓની આ જામનગર ઓફિસ અને રેસિડેન્સના અમુક પાર્ટને આજરોજ સીલિંગ કરવામાં આવેલ છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવેની જે મિલકતો છે તેમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના જે આસિસ્ટન્ટ કમિશનર છે તેઓએ જે આ સીલ મારવાની કામગીરી કરી હતી, જે ખાસ કરીને કહી શકાય કે સુપ્રીમ કોર્ટના જે આદેશ બાદ જે કેન્દ્ર સરકારના મિલકતો છે તે મિલકતોને જે બાકી રહેતા જે સર્વિસ ટેક્સ છે તે વસૂલવામાં આવવામાં હતો, ત્યારે જે સર્વિસ ટેક્સ ચૂકવવામાં ન આવતા જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જામનગરમાં ડીકેવી સર્કલ પાસે આવેલા રેલવેની જે રેસિડેન્ટ અને જે ઓફિસ છે તે કચેરીને આજે જે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। કોર્પોરેશનના તંત્રનું કહેવું છે કે અત્યાર સુધીમાં 200 જેટલી નોટિસો અને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો, તેમ છતાં આજ દિન સુધી કોઈ પ્રકારનું જે જવાબ ન આવતા તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।